જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારે આવ્યા અહીંયા ગાડલિયા, એમ તો લવારિયા અમારી બાજુ જ કહે, તમારી બાજુ જ ગાડલિયા કહે બધાને. તો આ હિંગડા બનાવવા આવ્યા. જો મહાકાલની માં હે સીતા, કેમ કે સીતાના બનાવે. કામ નામ હે ભૈયા? મોરુ. મોરુભાઈ કેવા હે? મોરુભાઈ ચૌહાણ. ત્યાં મોરુભાઈ ચૌહાણ છે અમારે. જો અહીંયા બનાવવા આવ્યા. કાકરેજમાં આવ્યા ને કે કાકરેજના બનાવે, પણ હિંગડા બનાવી નાખે ભારી. અમે હમણાં તમને બતાવીએ. નંબર બોલતો ભૈયા મોરુના? મારા 95 હા 3 42 95 373 42 તારું નામ કાં હોય? ઠાકર છે. જો ને આ બનાવે, આ બે બનાવે. એને કે જો આમ હિંગડા બનાવે. જો અમારી માતાઓને બધી બાંધીને રાખી. તો અહીંયા બાહુબલીના જરા ઘહાણા હતા, તો બાહુબલીના બનાવ્યા. જો મસ્ત થઈ ગયો. એને મસ્ત થઈ ગયો, જોઈ લ્યો. એને બાહુબલીના બસ. જો અમારે સાંભો ખીખવે. એને કે બાહુબલી અમારે સાંભો ખીખવે. એને કે બાહુબલી ખીખવે. પછી અતિ સુંદરના બનાવ્યા નથી, મહાકાલના બનાવ્યા. જો આમ તમને વાસડો લાગે. અમે નહે વાસડો એમ ઘાઈ ગયા. તો જોઈ લ્યો. આમ પહેરાયું ને જવાનું હોય રાજકોટ કેટલ શોમાં. એને કેટલ શોમાં જવાનું હોય. મસ્ત એવારના કે મસ્ત જોઈ લ્યો. એમ પછી આગળ હિંગડા બનાવ્યો, પણ મને નહીં બોલાવે. પકડીને હું ગયો તો ત્યાં. એનો મસ્ત હિંગડા બનાવે, જોઈ લ્યો. એના કે કાલના બી કાલ અમારો મહાકાલ છે. હોજો એવો. જો આ બાંધ્યો, પહેલી વાર બાંધ્યો. કોઈ દી નગર અમે બાંધતા નથી ને. એને કે આજ બાંધ્યો તો આ સડાયું કે જઈને લઈ જાવ હોય ને આમ પકડીને એમ કદાચ ખેસવું હોય તો ખેસાય. બસ એવું બાંધ્યું. જો હા હા, જો આ હિંગડા બનાવ્યા છે એનું મસ્ત. પછી યા હે જો આમાં અમારે પહાડ ને પર્વત ને. હજી અમને લવારિયા બરકે એટલે હમણાં સાઈ. જો બાહુબલી અમારે 99 090 55 924 99 090 55 924. હા જો આમ તો આ એટલામાં જ રહ્યો ને કા? આ પોરબંદરના આજુબાજુ જ. આમ હિંગડા બનાવવા કે ખરીયું કાપવાનું તો ગમે ત્યાં જાવ ને. ગાયું હે, ખૂટ હે, ઘોડાવના ડબલા બનાવો. ઘોડાવના બનાવે. એમ તો કારીગર હે, લવારિયા ઓરિજિનલ લવારિયા હે. તો અમને કોઈને કહેજો તો અમે જો આ બનાવ્યા હે ને. અને વિશ્વ શોમાં જ આવવાનું હોય. કેટલ શો રાજકોટ હે ને ત્યાં. જોઈ લ્યો અમારે આવી તેજરું. ડો ના કરે ને પાટું લાગતી જાય, અહીંથી નીકળે. જોઈ લો જોન ડિયર હાલે. એને આ બાજુ આમ જોન ડિયર જો આપલે. આમાં પાછી મકાઈ બેક દી પછી વાવી જાય પાછી. એને એટલામાં એટલે ગાયું ના વરે ઢીલાડો હાલ્યા કરે. તો ઓલી કરો ખડ થઈ જાય પાછું. જોઈ લ્યો દબદબાટી બોલાવે. શિવરાજની દીકરી. એને કે શિવરાજની દીકરી હે માંડવા અમારે રામભાઈ યાદવ. શિવરાજ ઘોડો હોય ને એ બહુ જૂનો ઘોડો. કેટલા વર્ષનો હોય બહુ ખબર નથી, પણ એ 22 વર્ષનો છે કદાચ. કઈથી મોટો હોય. આ એનું હોય ને. આનો દીકરો દિલબાગ. અમારો દિલબાગમાં કાંઈ ઘટે નહીં એવો. આની માથી ઉસો 14 મહિનાનો. 14મો મહિનો હાલે. એમ કે દિલબાગને ધબધબાટી બોલાવી દે. તોડો આવે એટલે પાછી હાલે એવી રહેવા. એટલે હાંકવાવાળા નથી. ફિટનેસ એટલે કાંઈ ઘટે નહીં. એ પણ લાઈનનો ઘોડો હોય શિવરાજ. પણ અમારે નાગરાજની હારીનો ઘોડો હોય. અમારે નાગરાજના રિઝલ્ટ એટલા હે. હમણાં આમ પચકલિયાને વસેરી કે વસેરો આવ્યો બહુ જોરદાર આવ્યું વડારામાં. એને વડારામાં હે એ તમને આમ આગળ એના રિઝલ્ટ બતાવીશું નાગરાજના. કે તુફાનનું તો એક જ આવ્યું. તુફાન તો આપણે ઘરે જ એકમાં જ બતાવીએ, 1-2માં. એટલે કે જાજા ના નાગરાજના ઢગલો આવશે પછી બંધ થઈ જાય. વરહદી પછી નાગરાજના બંધ થઈ જાય. આપણે ઘરે આવશે.
કારણ કે હારા ઘોડા અહીંયા અમારી ઘોડા કોઈને બતાવવા જ નથી. અમારે ત્યાં ઓલા બધાને ઘોડી એવી હોય ટટ્ટુ જેવી ને ટટ્ટુ જ પેદા કરવા હોય ને 25, 30, 50,000 ઘોડું એ જ કરવું હોય. નો જોન ડિયર આવે એટલે આ કોરા કોઈને રૂપિયા કમાય હાબાવ એવા ઘોડા જ નથી જોતા. એને કે એવા ઘોડા જ નથી જોતા. એને બધાને મફત બતાવી દેતા હોય ને એવા અમારે મફત બતાવી દે ને તો નોકરી ઘોડી લઈને આવે. આવા સારા માણસ અલા દાતાડી હાલે. બધો આમાં મકાઈ હતી અને પાછી મકાઈ જ વાવવી. પસા ડી હાલે એને કે ઝોન ડિયર ને અમારે ડોન દેવો ધોડે. અમારા કૂતરું આમાં ક્યાં ગડકાણું તો એને વાહે ધોડે બધા. ત્યાં દાંતડી નાખી દાંતડી નાખી એ જ એવું. હા ભાઈ એ વારના કે જો એવું છે કઈ તરીકે ધોડી લીધું. દિલબાગ અમારે રાયડું નાખે ઓલી બાજુ. આ બાજુ જો અમારે સબ્જી મંડી છે. અમારે રીંગણા હે દુનિયાના. પણ જોતા આજુબાજુમાં તો લઈ જજો ભાઈ. જો આમાં ખાટા ટમેટા સોરી છે. ઘણા બધા રીંગણા તો બહુ આવી પડે. અમારે ડૂબતા નથી એટલા રીંગણા જોઈ લો. આમ ટાઈટ નથી. આ સોડું એ કોઈ પૂગતું જ નથી. આમ જો રીંગણાને ઢગલો. આ રીંગણાની શાક ખાઓ ને તમે તો તમને બીજા ભાવે જ નહીં. અમે તો અખવા રીંગણાને કરીને ખાઈએ. કોઈને ઓરા કરવા હોય તો છે કોખાટું લેતા જશું જ ઉતારી. આ કરજો મરસી વાવી, લસણ है, ડુંગળી है, પાલક है, મેથી है, દાણા है, મૂરા है, ભીંડા વાવ્યા. આમાં ભૂંગર મરસી છે અને ઝીણી મરસી છે, બે છે. કુકડીયું આવ્યું. આમાં દવા છાંટીએ જ ન થાય. આપણે દવા નથી છાંટતા. આમાં આપણે આપણા ઘરનું તો રોગું ખાય એવું. હા ભાઈ આ બાજુ જો મકાઈ. આ મકાઈ હવે 15 દી થઈ ગયા. એટલે એ મકાઈ 15 દી માંડ હાલીએ તો આ મકાઈ હવે 4-5 દી પછી વાવીએ. એટલે ખેતર તૈયાર કરે જોન ડિયર. ક્યાંય આમ લીક બીક કાંઈ ન હોય ખરેખર. જોન ડિયર જેવું ટ્રેક્ટર નહીં એવી ઝડપી નહીં કોઈની. અને રોડ ઉપર ને મૂકો. હું ઝાકડો ભરીને ગયો તો રોડ ઉપર આપણે પહેલી વાર આવી ગયો સણારાટી બોલાવતું જાય. અને વારવામાં તો એવું ઝીણકું આવે ઘા કરે બરબાર. વાણે લંબાઈ એટલી ના આવે એને કે ઝડપ કરે ભરવામાં. નોકરા આવ્યા બહાર. હાથી ઊભા એમ એના હાથી ઊભા. એનો રૂમ છે એમાં એ નથી દેખાતો. યારના હાથી ઊભો એમ એવો તમને ઘોડો લાગે. યારના અમારો નોકરો જોઈ લે આમ ગરદન બળદન ને કાંઈ ઘટે નહીં. એવા લહટકા પગ નહીં. બેસ્ટ ક્વોલિટીનો અર્જુન અબોર લાઈનનો હોય. ઘોડી બોડી કંઈ બતાવી જ નથી. યારને મને 4.5 વર્ષ થઈ ગયો ઘોડી જ નથી બતાવી. સંપી ગયા એટલે આપણે ના પડી દઈએ કે નથી બતાવવો. એક નથી બતાવવો. આપણે નોકરી આવે ઠીક છે ને કે લઈ લી હું પછી નોકરી. આગળ જો અમારે તુફાનથી ખબર છે લક્ષ્મી અમારા મહાદેવની મા ભરતભાઈને દીધી ને પ્રભાતની દીકરી છે ને પાછી અમારે તુફાનથી ખબર છે. આ બાજુ 2 વર્ષની થઈ એ લક્ષ્મીની દીકરી છે. જો પેરના કે અમારે અતિ સુંદર નામ છે એવું જ કામ કર્યું. હાઈડી એવી જ કરશે. 2 વર્ષની હવે થઈ 24 મહિનાની. આ બાજુ છે અમારે અમારી આન બાન ને ચાન નાગરાજની લેવા વાળી. એ નાગરાજની લેતી આવી ફેરો. એ નાગરાજની લેતી આવી. અમે બતાવવા ગયા હતા. નહોતા બતાવતા મહાદેવ બતાવતા. મહાદેવ ખરેખર હો તમે ઘોડો બતાવી. આવી ઘોડીને જો અમે બતાવતા હોય તો મહાદેવ પણ કેવો ઘોડો હોય. ખરેખર તમે હજી અફસોસ કર્યો. અમારા જીવન કોકના હાથમાં આવી ગયો ને મહાદેવ તેથી ઉદયપુર પેલેસ લાઈન ન હોય ને એની મામાય ઘટે નહીં. તો આમાં અમે બતાવ્યો હતો એકવાર બતાવવો હતો. ત્યાં અમારે વિજય કે પસકલિયાણ ઓલો બતાવવું. મેં કીધું જવા દે. તો આલિશાનને મોકલી તો આલિશાન નાગરાજની લઈને આવી. તો આ કોરા અમારા નાગરાજ ઊભા. જો એ નાગરાજ હેલો જોઈ લ્યો બસ
બસ બસ હવે જો આમ આમ મીંડો ભરૂહો કરવા ધીરો પડી ગયો નગર જરાક હજી વાઇડ અપ કરતો હતો હાલો ને હાલ જરાક આપણે ખોલીને રૂમ બતાવીએ નાગરાજ રે જોઈ પૂરેપૂરો બસ કલ્યાણને 22 વરહનો હમણાં રિઝલ્ટ આવ્યું અમારા વડારામાં બેસ્ટ ક્વોલિટીનું બસ કલ્યાણ વસેરી હે કે વસેરો લગભગ તો વસેરી હે એના ભાઈએ લખીને એમ મોકલ્યું નાગરાજનું રિઝલ્ટ જો અહીંયા ખાઈને ઊભો હાવ શાંતિથી કાંઈ ટેન્શન જ નહીં અરે હાલ 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 આમ સારા કાકી અમે ઘોડા જ બી હાલે ને એમ પાટો કોઈ દી નથી મારતો જોઈ લે એમ ગલટો એમ તો કંઈ ગલટો ન કે એની માએ હજી તો ઠાણ દે ને હજી નંબર લઈને હમણાં ગઈ હતી જસરાથી એટલે કંઈ એવડો વૃદ્ધ નથી પણ એને બોલારામાં ચડાવીને ધક્કા ખાઈને થાકી ગયો હતો 7 વર્ષથી એને ધક્કા ચાલુ હતા હવે શાંતિ થાય સારું તો એને કાંઈક સારા પૂન કર્યા એટલે હવે ઊભવાનો મેળ આવી ગયો એને ઊભવાનો એને મેળ આવી ગયો નાગરાજ હાલો એમ હોજો જો આમ વાહે હું પૂછડું ખંજવાર હું તો આમ દરવાજો બંધ કરીને ખંજવાર ઉપર પણ એમ ભરતભાઈ કહેતો હતો કોઈ દી પાટું નહીં મારે કે પાટું એની મારી જ નથી કે તો એવો હોય ને જો એમ હોજો આપણે તો એકવાર નાના હતા ને એક ઘોડીએ પાટું મારીએ કાઠિયાવાડીએ બેલાડ પાટું મારીએ તે દીના બીએ તે દીના બીએ આપણે બહુ ઘોડાને ભરવું નથી કરતા એને ઘોડાને આપણે કેમ મહાકાલ પાસે વૈયા જાય આપણો હોય ને પારેલો આના પાસે પછી વૈયા જાય પણ આપણે પાસે જાય આગળ જોઈ લે અમારે રાજબાપુ દૂધ પીએ મારે તુફાનનું રિઝલ્ટ પૂરા પછી કલ્યાણ પટ્ટો બટ્ટો ને કાંઈ ઘટે નહીં એમાં જઈએ અંદર આમાં નો બીએ આપણે મા દીકરો બે છે એ નહીં બોલાવે કોઈ મને ઓળખે આપણે હવે તો નાગરાજી કદાચ ન બોલાવે બસ એ માતા ઊભી રહીને જોઈ લ્યો કાન તો ખૂંટીદાર એમ કાંઈ ઘટે નહીં આવ્યા જોઈ લ્યો એમ ઘર ખાવા હટું આવ્યા આ રમણા નથી રોગા નથી આવ્યા બાપુ જો આવીને હાથ છાટે પર બારો ઘર ખાવા હટું આવ્યો દોડીને રોગો ન થયો બા હાલ 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 એમ જો એમ કરતો કરતો એવા કહી દો એમ થોડો અડવાનું ખંજવારીએ ને એવું કરીએ એને એમ કરીએ અમારે પટ્ટો એના બાપથી હરખ કાન પાછા એના બાપ જેવા જ એ કુંડીદાર એવા મસ્ત કાન થાય કે કાંઈ ઘટે નહીં જો આમાં પચકલિયાણ પૂરેપૂરો 4 પગ આમ એક જરાક આ ઓસેરો ના વાહિલી ઓસેરો આ તરખા વાહ અમારે તાજ એને અમારા માથાનો તાજ પછી આ એની માં જો એની માનના કંઈ એવો પટ્ટો નથી એને બાપ નહીં નતા દાડા જેવો આવ્યો બેસ્ટ ક્વોલિટીનો આવ્યો પટ્ટો એમ જો આમ ખંજવારું હું ને એમ ધીરે ધીરે કરીને ને હેવા કરીએ એને કે ધીરે ધીરે હેવા કરીએ આમ ખંજવારવાનો ને એવા થઈ જાય ને તો જેણ કોઈ ત્યાંથી આવે તો ઓલા નાજી કંઈ ન થાય આપણે કેવો અભિજીત નતો ભાંગી પીડ્યો ને કે લાગી ગયો ને જો વાહ એવું હા ભાઈ જો આમ રૂપિયા દેવા પડે તો જ આવે તાજ ને તુફાન ને નકર ના આવે કોઈને રૂપિયા તમે ઓછા કરાવીને ખોટું બોલીને જાવ ને અમે એવું કીધું હતું એકવાર દેવ બતાવવા ગયા હતા દેવવાળા લાખ રૂપિયા લેતા હતા ને અમે 50,000 આપ્યા હતા તો ગોળી જ ન માની ગોળી જ ન માની ટાલી એને કે ટાલી આવી ગોળી જ ન માની 3 ધક્કા ખાધા જ્યારે જાય તો 22,000 ત્યાં જ્યારે જાય 22,000 પૂણા 2 લાખમાં પડીને ઘોડી ઠાલી જઈને લાખ રૂપિયા આપી દીધો ને અમે છોટુભાઈને તો માને જા તો આલિશાનના રિઝલ્ટ ઉપર બાકી વગરના અમે કીધું ખેડું હે નાઈ હે નુઈ હે ખોટાને હાસા કરે ને એક ભાઈબંધને કીધું એટલે 50,000 દીધા છોટુભાઈ તો રાજા માણા કાંઈ વાંધો નહીં ભલે ખેડું હોય 50,000 આપે એટલે એમ તો આપણે ખેડૂત છે પણ કાંઈ હાવ નબળા ખેડૂત નથી એને હાવ નબળા ખેડૂત નથી 10-12 ઘોડા ને 35 ગાયું ને રામ લખન ને 2-3 ટ્રેક્ટરું હોય એને કંઈ નબળો ખેડૂત ન કહેવાય એ લાખ રૂપિયા જ દે હગે ફીનો એટલે અમે ફીના ઓછા કરાવવા દે આલિશાનને પહેલાં મોકલી દીધી તો અટાણે એનો હોશિયારો જ મને 1 6 વર્ષનો
5-6 વર્ષનો વસેરો હોત કે 4-5 વર્ષનો હોત, ખાલી નીકળી, યાદ તો નથી કેદી મોકલ્યા તે. તો આમાં પછી તમને નાગરાજનું રિઝલ્ટ વડારામાં આવ્યું ને 1-2 દીમાં કે 5 દીમાં તો ખબર નહીં ભાઈ કીધું પચકલ્યાણ હે, એ તમને આગળ બતાવીએ. મરઘી બેઠી ઈંડામાંથી એટલે કાઢી ઉપાડી મેં કીધું આમ ઘડીક રખડતો. હાય ઈંડા જો આમ 5 હતા, હવે 3 જ રહ્યા, કેમ થયું કંઈ ખબર નહીં, એને ખબર નહીં આમ તૂટી ગયા કે શું થયું. જોઈ લ્યો બિહારી આમ ખાધા પીધા વિના બેઠી રહી, એક ખાધા પીધા વિના બેઠી રહી. 5 હતા. જોઈ લ્યો અમારા મહાકાલ આવ્યા હતી, એ મહાકાલ આવ્યા ઘોઘરા બુઘરા વાગતા આવે, એ ઘૂઘરા જ વાગતા આવે. જોઈ લ્યો બા, જોઈ લ્યો હિંગ બનાવ્યા હેવારના હિંગ બેસ્ટ ક્વોલિટીના. હા મોર્ડન પહેરાયો એમ એટલે હું જરાક બીયો, ધ્યાન રાખવું પડે, બોલાય તો નહીં. બસ જો એમ હોત અમુક ગમે એમ કરી એમ કે ખંજવારો મને એ હાટું આવે વાહે ને આપણે હમણાં જ આવ્યો હમણાં હતો નહીં તો જોઈ લો લાંટકો ને એમ કાંઈ ઘટાય નહીં, ઈંગડા બીંગડાના રૂપમાંય ઘટે નહીં. જો આ નાગરાજ રિઝલ્ટ છે આપણે આમ નાખે ભાઈ, બીજા આપણે ખબર નથી, આપણે કંઈ જોવા નથી ગયા, એને બીજા બધા એમ લખી નાખે કે રમભાઈ નાગરાજનું રિઝલ્ટ જોઈ લ્યો, બેસ્ટ ક્વોલિટીનું. આ પણ નાગરાજની વસેરો એ તો આપણે કંઈ બહુ ખબર ન હોય, આ તો વસેરી છે, એને કે વસેરી છે, બેસ્ટ ક્વોલિટીનું રિઝલ્ટ આપ્યા. અમારે હમણાં ભગીભાઈનો ફોન હતો કે રમભાઈ અમે આમ હરઠમાં જોઈ આવી કે બસ કલ્યાણ એક ઘોડી બહુ ભારી જોઈ કે અમે આમ રોડે જતા હતા ને ઊભી રાખી દીધી મોટર. એ ભાઈને કીધું ન વેસી. આ જો આ કંઈક છે 2-2.5 વર્ષનો કંઈ 63 છે, એ અમારે અહીં સોઢાણા ગામમાં છે. અમે એક વસેરી ને એક વસેરો એક જ ઘોડી ને લગભગ એ ઘોડી પાછી ઠંડ નાગરાજથી જ દેવાની છે, અને 5 લાખની કોકે માગી હતી, 4 મહિનાની હતી નથી દીધી. 90% આ વસેરી જ છે, એને આ વસેરી જ છે. પછી તો આ હોય કે ઓલો 3-4 પગવાળું હોય, પગવારના કે કી હોય આપણે કંઈ બહુ ખબર નથી આપણે, કારણ કે આમ ફોટા મોકલે ને કહે કે રમભાઈ નાગરાજનું રિઝલ્ટ છે, બેસ્ટ ક્વોલિટી દીધા અમારી કો રવિવારના કે નાગરાજ છે કોહીનો હીરો હોય. કારણ કે આ ઘોડીઓ અમારી કો રહે ને એ બધી કાઠિયાવાડી, એમાં કાઠિયાવાડીમાં જાણીએ બતાવ્યા કીધો, એટલે ઘોડાની ભરતભાઈને કોઈને વેલ્યુ જ ન થઈ, આની કોઈ કિંમત જ ન કરી. જો આ બેસ્ટ ક્વોલિટીનું રિઝલ્ટ પૂરેપૂરો બસ કલ્યાણ છે. આ વડારામાં આવ્યો જોઈ લો, પટો ને એમ કાંઈ ઘટે નહીં. વસેરી હોય કે વસેરો એ આપણને પાકી ખબર નથી, કે ભાઈને ફોન કર્યો તો પાછો ઉપાડ્યો નહીં. જોઈ લ્યો ને આમ ઘોડીને ખાલી ટીલું જ છે, ઘોડી એ ભૂખ જેવી કંઈ નહીં હોય એમાં, એમાં એવા રિઝલ્ટ આપે. જો આ પણ લગભગ નાગરાજથી ખબર છે, જોઈ લ્યો. હવે વસેરો હોય કે વસેરી એ આપણે આમાં પછી ખબર ન પડે કે આમ હાઈટ ને, બાકી વગર હાઈટ કરશે.